કડોદરા ખાતે સમસ્ત ઉત્તર ભારતીય હોળી સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમમાં સમસ્ત ઉત્તર ભારતીય સમાજના આગેવાનો અને ઉપસ્થિત મહેમાનોનું જય શ્રી રામ સેના બારડોલી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ સમસ્ત ઉત્તર ભારતીય સમાજને જય શ્રી રામ સેના તરફથી હોળીની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। હોળી એ રંગોનો તહેવાર છે। આપણી હિન્દુ સંસ્કૃતિમાં હોળી તહેવારનું ઘણું મહત્વ છે। ખાસ કરીને ઉત્તર ભારતમાં હોળીનો તહેવાર ખૂબ ધૂમધામથી ઉજવાય છે। ત્યારે પોતાના માદરે વતનથી ગુજરાતમાં પોતાની આજીવિકા માટે આવેલા ઉત્તર ભારતીયો આ તહેવારને રંગેચંગે ઉજવે છે। ત્યારે પલસાણા તાલુકાના કડોદરા ખાતે સમસ્ત ઉત્તર ભારતીય હોળી સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે જય શ્રી રામ સેના બારડોલી, જે હિન્દુ સમાજના અસ્તિત્વ ગરિમા માટે હંમેશા તત્પર રહે છે, જે જય શ્રી રામ સેના દ્વારા આજ રોજ કાર્યક્રમમાં સમસ્ત ઉત્તર ભારતીય સમાજના આગેવાનો અને ઉપસ્થિત મહેમાનોનું જય શ્રી રામ સેના બારડોલી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે હાજર હજારોની સંખ્યામાં ઉપસ્થિત ઉત્તર ભારતીય સમાજના લોકોએ જય શ્રી રામ સેનાના નારા લગાવી आखों वातावरण श्री राममय बनाव्યું હતું। हमारे जो है बिहारी जितने भाई हैं सभी को प्रेम नारायण पांडे की ओर से और जय श्री राम सेना की तरफ से बहुत सारी शुभकामना और बहुत बहुत होली मुबारक हो। ऐसे ही हर साल मनाते रहे, यही हमारी शुभकामना है। जय श्री राम। મારું નામ યોગેશ કુમાર ગુણવંતલાલ પટેલ છે। હું પલસાણા તાલુકા પંચાયત વરેલી સીટ ઉપરથી સદસ્ય તરીકે ચૂંટાયેલા સભ્ય છું। આજરોજ મારા મત વિસ્તારની અંદર ઉત્તર ભારતીય સમાજની માંગણીને માન આપીને એમના હોળી સંમેલન માટે જે રજૂઆત હતી એમની કાયદેસરની પરવાનગી મેળવીને આજરોજ જે આ હોળી સમારોહનો મિલનનો કાર્યક્રમ કરેલ છે, જે સંદર્ભે અમારા આમંત્રણને માન આપીને શ્રી રામ સેના બારડોલીથી અહીંયા આવી છે અને અમારું જે સન્માન કર્યું છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય શ્રી રામ, જય શ્રી રામ। પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ, બારડોલી।